વાપી રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો વધુ એક વખત દેવદૂત બન્યા હોવાની ઘટના સામે આવી છે। બેંગલુરુ જંકશનથી સુરત તરફ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પહોંચી અને થોભી હતી। આ દરમિયાન એક યાત્રી સુરત જવા માટે આ ટ્રેનમાં સવાર થયા હતા। જો કે ટ્રેન ચાલુ થયા બાદ પણ જાણવા મળ્યું હતું કે આ ટ્રેનમાં તેઓને બેસવાનું ન હતું। આથી તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાનો તેમણે પ્રયાસ કર્યો। દરમિયાન તેઓ અચાનક નીચે પટકાયા અને પ્લેટફોર્મ તેમજ ટ્રેનની નીચે જ આવવાની શક્યતા હતી, પરંતુ એ જ વખતે પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત આરપીએફના જવાને તાત્કાલિક યાત્રીને બચાવી મુસાફરનો જીવ બચાવ્યો। હાલ આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જે વાયરલ થઈ રહી છે। આ ઉપરાંત આ ઘટના બાદ જે આરપીએફ જવાન છે તેને લોકો દેવદૂત ગણાવી રહ્યા છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જે ટ્રેનમાં ચડે છે, જો કે તેને ખ્યાલ આવે છે કે આ ટ્રેનમાં નહોતું ચડવાનું અને ટ્રેન ચાલુ થાય છે ત્યારે નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે, જે દરમિયાન તે નીચે પટકાઈ રહ્યો છે અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે પડવાનો હતો। જો કે અહીં હાજર આરપીએફ જવાને ત્વરિત બતાવી અને તેને બચાવી લીધો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આરપીએફ જવાન જે દેવદૂત બન્યા, વધુ વિગત જણાવશો આ સમગ્ર ઘટના અંગે? બિલકુલ, જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાપી રેલવે સ્ટેશનના છે, જ્યાં આગળ બેંગલુરુ જંકશનથી સુરત સુધી આવતી એક ટ્રેન અહીંયા આગળ વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર થોભી હતી। એ દરમિયાન જ મૂળ રાજસ્થાનના લક્ષ્મણલાલ નામનો એક વ્યક્તિ છે, યાત્રી છે, ટ્રેનમાં સવાર થયો હતો અને તેઓએ અમદાવાદ જવું હતું, પરંતુ ટ્રેન ચાલુ થયા બાદ તેમને જાણ થતા કે આ ટ્રેન છે ફક્ત ઉધના સુધી જ જઈ રહી છે। આથી તેઓ ચાલતી ટ્રેનમાં નીચે ઉતરવા પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન બેલેન્સ બગડતા તેઓ નીચે રેલવે પ્લેટફોર્મ પર પટકાયા હતા અને ટ્રેનની નીચે આવવાની તૈયારી હતી, પરંતુ સ્થળ પર ફરજ પર તૈનાત આરપીએફના બે જવાનોએ ત્વરિત તાત્કાલિક છે આ જે યાત્રી છે તેને બચાવી લીધો હતો। આમ છે આ યાત્રી માટે આ બે આરપીએફના બે જવાનો છે દેવદૂત સાબિત થયા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આરપીએફના જવાનોની આ બહાદુરીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો બંનેની ફરજ પ્રત્યેની નિષ્ઠાને પ્રશંસા કરી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો મધ્યપ્રદેશના શિવપુરીના વિસ્તારમાં આવેલા ચિંતાહરણ મંદિર પાસે એક ચોંકાવનારી ઘટના બની। રાત્રિના સમયે એક વિશાળકાય મગર અચાનક એક ઘરમાં ઘૂસી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। જ્યારે ઘરના સભ્યો નિંદ્રામાં હતા ત્યારે પાલતુ કૂતરાઓએ મગરને જોઈને જોરશોરથી ભસવાનું શરૂ કર્યું, જેનાથી ઘરના સભ્યો જાગી ગયા અને સામે મગરને જોઈને તેમની નીચેથી જમીન સરકી ગઈ। જો કે પરિવારે લાકડીઓની મદદથી ભારે જહેમત બાદ મગરને ઘરની પાછળ આવેલા તળાવમાં પાછો ખસેડી દીધો, પરંતુ આ ઘટનાના પગલે હજુ પણ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉજ્જૈનમાં શિપ્રા નદીના ગુરુ નાનક ઘાટ પર સ્નાન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી। 22 વર્ષીય એક ગુજરાતી યુવકને પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે ડૂબવા લાગ્યો હતો અને તેને બચાવવા જતા તેના અન્ય બે સાથીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। આ કટોકટીના સમયે ત્યાં ફરજ પર તૈનાત હોમગાર્ડ અને એસડીઆરએફના જવાનોએ તત્પરતા દાખવી અને તાત્કાલિક નદીમાં કૂદીને ત્રણેય યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। જવાનોની સમય સૂચકતા અને ઝડપી કામગીરીના કારણે ત્રણેયના જીવ બચી ગયા, જેના પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને જવાનનો આભાર માન્યો। તો ઉત્તર પ્રદેશના ઝાંસીમાં લુહારી ટોલ પ્લાઝા પર નશામાં ધૂત કેટલીક યુવતીઓએ ભારે તોફાન અને તોડફોડ મચાવતા અફરાતફરી સર્જાઈ। પોતાનો મોબાઈલ ફોન જે છે તે ટોલ પ્લાઝા પર ખોવાઈ ગયો હતો, જેનો આરોપ લગાવીને આ યુવતીઓએ લગભગ 1 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જેના કારણે કર્મચારી અને રાહદારીઓમાં દહેશતનો માહોલ જોવા મળ્યો। જો કે સીસીટીવી ફૂટેજ તપાસતા મોબાઈલ ગુમ થયો હોય તેવું જાણવા મળ્યું ન હતું। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ઝાંસીમાં યુવતીઓ દ્વારા દારૂ પીને હંગામો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે।
તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલા ચિત્તા હવે મુરૈના જિલ્લા સુધી પહોંચ્યા છે, જેને લઈ સબલગઢ વિસ્તારની અટાર પંચાયતમાં ગ્રામીણોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખેતરમાં પશુઓ ચરાવી રહેલા માલધારીઓએ અચાનક ચિત્તાને ભેંસો વચ્ચે દોડતો જોતા નાસભાગ મચી ગઈ, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમોએ લોકેશન ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી. જોકે અધિકારીઓએ જણાવ્યું છે કે નવા વિસ્તારની શોધમાં ચિત્તાઓ ઘણીવાર લાંબુ અંતર કાપીને રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે, તેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. બીજી તરફ ગ્રામજનોએ ચિત્તાને વહેલી તકે રેસ્ક્યુ કરીને અહીંથી દૂર ખસેડવા માંગ કરી. તો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં આગની ઘટના બની, જ્યાં બેટરી ભરીને લઈ જતા કન્ટેનરમાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ. આણંદ ફાયર સ્ટેશનના 3 ફાયર ફાઇટરો દ્વારા આગને બુઝાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી, આગને કાબૂ કરી લેવામાં આવી. આણંદના 3 ફાયર ફાઇટરની ટીમની મદદ લેવાઈ હતી, જે બાદ આ આગ કાબૂમાં આવી હતી. નોંધે છે કે આ કન્ટેનરમાં બેટરી ભરી હતી. જો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ ફાયર ફાઇટરો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લેવામાં આવી. તો યુદ્ધની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વધારવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમે કોસા, લીંબલીવાંઢ તેમજ મોહાડી સુધીના તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ તેમજ ચેકિંગની કામગીરી કરી. આ દરમિયાન માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો તેમજ ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી. સાથે જ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલ જેવા સાધનો કિનારે આવી પહોંચવાની શક્યતા અંગે લોકોને જાગૃત કરી જરૂરી સાવચેતી રાખવા માટે જણાવાયું હતું. તો જામનગરના 2 પૂર્વ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયો છે. અસલમ ખિલજીની ગેંગના પકડાયેલા 18 સામે 46 ગુના નોંધાયા છે, તો પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી ગેંગના પકડાયેલા 11 આરોપીઓ વિરુદ્ધ 52 ગુના દાખલ. ગુસ્સી ટોકમાં ઝડપાયેલા આરોપીઓ સામે હત્યા, દુષ્કર્મ, આર્મ્સ, ધાડ, એટ્રોસિટી, નાર્કો સહિતના ગુના નોંધાયેલા છે. અસલમ ખિલજી ગ્રુપના 18માંથી 13 આરોપીઓને ઝડપી પણ પાડવામાં આવ્યા. આ ઉપરાંત અલ્તાફ ખફી ગેંગના પણ 11માંથી 8 જેલમાં છે, જ્યારે વધુ એક આરોપી ઝડપાયો છે અને 2ની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓની ગેરકાયદેસર મિલકતની પણ તપાસ કરવામાં આવશે. જે અસલમ કરીમ ખિલજી ની ટોળકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોળકીના 11 માણસો વિરુદ્ધ ગુસ્સી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે. અસલમ ની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે. અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે.